જય માતાજી। આજે આપણે બનાવશું આમ પન્ના, જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે, જે શરીરમાં ખૂબ જ એનર્જી પૂરી પાડે છે। સૌથી પહેલાં આપણે કાચી કેરીને પાણીથી ધોઈ લઈશું। ચાલો કેરીને સરસ રીતે ધોઈ લઈએ। ઓહ, કેટલી સરસ કાચી કેરી છે। ચાલો આને ગેંડીમાં ધોઈ નાખીએ। હવે આપણે બધી કાચી કેરી ઉપરથી છાલ ઉતારીશું। છાલ ઉતારેલી કાચી કેરીના ટુકડા કરી લઈશું। હવે આ છાલ ઉતારેલા કાચી કેરીના ટુકડાને આપણે કુકરમાં નાખીને 2 થી 3 સીટી પાડી લઈશું। જુઓ, આ છે તાજી કાચી કેરીનો પલ્પ। હવે આ પલ્પને મોટા તપેલામાં કાઢી લઈશું। તેમાં 4 થી 5 ગ્લાસ પાણીના એડ કરશું। હવે આમાં સ્વાદ પ્રમાણે શેકેલું જીરું, ખાંડ, સંચળ, થોડું મીઠું અને ખાંડેલા ફુદીનાના પાન નાખીને મિશ્રણને થોડીવાર ગેસ ઉપર ઉકળવા દઈશું। હવે આ મિશ્રણમાં આપણે થોડીવાર બ્લેન્ડર ફેરવી લઈશું। જુઓ, બનીને તૈયાર છે। આમ પન્ના થોડીવાર તેને ઠંડુ થવા દેવાનું છે। હવે આમાં થોડું ઠંડુ પાણી એડ કરી લઈએ। 4 થી 5 ગ્લાસમાં આ કાચી કેરીનું શરબત કાઢી લઈએ। ગ્લાસમાં ઉપરથી બરફના ટુકડા એડ કરશું। તો આ ઉનાળામાં તમે પણ ઘરે જરૂરથી બનાવજો કાચી કેરીનું શરબત, જેને આમ પન્ના પણ કહેવાય છે। ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે।